નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. જય શ્રી ગણેશ. શ્રી ગણપતિજીનું નામ લઈને આજે આપણે ગાલા અસાઇનમેન્ટના ગુજરાતીના પ્રશ્નપત્ર 3 જેનો વિભાગ એનું શરૂઆત કરીશું. સંપૂર્ણ વિભાગનું સોલ્યુશન આપેલું છે. ગુજરાતી છે એ ભાષાનો વિષય છે. આગળ પણ મેં તમને કહ્યું છે કે તમારે ખાસ છે એ અક્ષરમાં જોડણીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ગદ્ય અને પદ્ય જેના કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર જે તમને 8 માર્ક અપાવે છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પાકા કરી લેજો. કારણ કે ગદ્યના એ વિભાગમાં પણ એ જ આવે છે, પદ્યના અમાં પણ એ જ આવે છે. તો ગદ્ય અને પદ્ય બંનેથી 8 માર્ક થાય તે તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર ખાસ યાદ રાખી લેવા. જો એ તમને યાદ હશે તો મોટો પ્રશ્ન સવિસ્તાર જવાબ આપો જે છે એમાં પણ તમે આગળ કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર કરીને દર્શાવો તો તમારો પ્રશ્ન છે એ એકદમ આકર્ષક બને. જોનાર છે એને એમ થાય કે નહીં, સરસ, આટલું યાદ છે, વ્યવસ્થિત ચોકસાઈથી લખેલું છે, તો ઉત્તર પણ સાચો જ લખેલો હોય, જેને લીધે તમને છે એ પૂરા માર્ક મળે, જેનો તમને છે એ ફાયદો થાય. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. ગણપતિ દાદા અને સરસ્વતી માતાના શ્રી ચરણોમાં પ્રાર્થના કે મારો વિડીયો જોનાર દરેક વિદ્યાર્થીને છે એ ખૂબ જ સારા માર્કે અને ઉચ્ચ ગુણથી છે એ તમે પાસ કરાવજો, એવી પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખવાના છે. ઘોડીની સ્વામી ભક્તિ તો જોરાવરસિંહ જાદવ. રેસનો ઘોડો તો વર્ષા અડાલજા. હિમાલયમાં એક સાહસ તો જવાહરલાલ નહેરુ. ચોપડાની ઇન્દ્રજાળ તો ચંદ્રકાંત પંડ્યા. ત્યાર પછી ખાલી જગ્યા છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા, તો અંકિત. દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા, તો વેલજી. ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, તો સ્વામી વિવેકાનંદ. પ્રવાસ દરમિયાન લેખકને ખાલી જગ્યા ગુફાના દર્શન કરવાની ઈચ્છા હતી, તો અમરનાથ. એક એક વાક્યમાં ઉત્તર આપો. 2 આપેલા છે અને બંને લખવા ફરજિયાત છે. નરેને કઈ તાલીમ મેળવી હતી, તો નરેને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી હતી. 10મો પ્રશ્ન. ગીરા નદી પરથી કયો ધોધ પડતો હતો, તો ગીરા નદી પરથી ગિરમાળનો ધોધ પડતો હતો. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. જેમાં 3 આપેલા હોય એમાંથી તમને વ્યવસ્થિત આવડે એ 2 જ તમારે લખવાના છે. લેખક માલિકને શરીરે કરેલા ક્રૂર કટાક્ષ શાને કહે છે, માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે, આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ.
તેથી હૃદય રોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે. આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. અહીંયા માલિક છે એ પરમાત્માના રૂપમાં છે કે ઈશ્વરે આપણને સુંદર મજાનું શરીર આપ્યું હોય તો એની જાળવણી કરવી એ પણ આપણી જ જવાબદારી છે. ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે ઉત્તર ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર એક ઘાટેલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીની જ હોય તેવી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી તે અટકી ગઈ. 13. પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું? તો કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી એટલે નસકોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી મહા મુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવનદાન મળ્યું. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે. ડાંગવનો અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ વર્ણવો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં દર્શાવ્યું છે કે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર. કર્તા છે મહેન્દ્રસિંહ પરમાર. કૃતિનું નામ તો પ્રશ્નમાં જ આપેલું છે કે ડાંગવનો અને સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. જો તમને સાચું જ આવડતું હોય કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર તો તમે આ રીતે લખજો. આહવાના આદિવાસીઓ વિશે પહેલાં પણ લેખકે ખૂબ સાંભળ્યું હતું. ડાંગ દરબારની વાતો પણ એમણે સાંભળી હતી. એનો જીવંત પરિચય લેખકને પ્રવાસ દરમિયાન થયો. લેખક એમના મિત્ર જગદીશભાઈના બાઇક ઉપર આહવાની ગલીકૂચીઓમાં આસપાસના રસ્તાઓ પર રખડ્યા. ત્યાંના આદિવાસીઓની જીવંત લોક સંસ્કૃતિને નિહાળી. આદિવાસીઓના ગીતો, એમના વાદ્યો, એમના તહેવારો જોઈને એમની સાથે હાથમાં હાથ ભેળીને નાચવા મન થનગની ઉઠ્યું. ત્યાં રસ્તામાં આદિવાસીઓનું એક મોટું સરઘસ સામે મળ્યું. 2-3 આદિવાસી સરઘસની આગળ ફટાકડા ફોડતા હતા. લેખકને થયું કે ચાલો આજે લગ્નયાત્રા જોવા મળશે. પણ લેખકને કંઈક જુદો જ અનુભવ થયો. કોઈ આદિવાસીનું મરણ થયું હતું. નનામી ઉંચકીને કેટલાક ડાઘુઓ આગળ ચાલતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા હતા. મરણને ઉજવવાની એક અનોખી પરંપરા જોઈને આ ભોળી પ્રજાને જીવનનું આવું તાત્વિક સત્ય કેવી રીતે પ્રાપ્ત થયું હશે? લેખક આમ એક અનોખા અનુભવમાંથી પસાર થયા. આમ આહવાના આદિવાસીઓની લોક સંસ્કૃતિના અનોખા દર્શન, નોખો અનુભવ લેખકને ડાંગવનોના પ્રવાસ દરમિયાન થયો. જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો. કર્તા છે સુરેશ જોશી. કૃતિ જન્મોત્સવ અને સાહિત્ય પ્રકાર નવલિકા. જન્મોત્સવ નવલિકા છે. નવલિકાનું વિષય વસ્તુ સામાજિક વિષમતા છે. જન્મનો ઉત્સવ છે એ સમય બિંદુ ઉપર કૃષ્ણ અને કિશનના સંદર્ભે સમાજની 2 વિષમ પરિસ્થિતિઓનું નિર્માણ કરીને લેખકે કરુણ કટાક્ષ નિષ્પન્ન કર્યો છે. કૃષ્ણ અને કિશન એ નામોની પસંદગી પણ સૂચક છે. કૃષ્ણ જશોદાનો કૃષ્ણકુંવર છે તો બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં કણસતી માણેકનો નંદકુંવર છે.
જન્મોત્સવ નિમિત્તે કૃષ્ણ કુંવર પાછળ ગોકુળ ગાંડું છે, આનંદ છે, ઝાકમ ઝાડ છે. નંદકુંવર કિશનનો જન્મ કાનજી માટે આનંદનો ઉત્સવ નથી, કરુણાને મજબૂરી છે. માતા માણેકની લાચારીને માતૃપીડા છે. કૃષ્ણ જન્મનો ઉત્સવ અન્નકૂટ અને પંચાજીરાના પ્રસાદીથી ઉજવાય છે, તો બીજી બાજુ કિશનનો જન્મ બે કોળિયા ધાન માટે વહાલ સોયા દીકરાને અપંગ બનાવી ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નવલિકામાં પાત્ર રૂપે આવતા અસિતે એના ટેકનોલોજીકલ જ્ઞાનના આધારે તરકીબથી કૃષ્ણ જન્મોત્સવનું નિજ મંદિર ખડું કર્યું છે અને સમયાંતરે માણેક એના પુત્રનો જન્મ વેલજી ડોહાને ત્યાં માણેકના વહાલા પુત્રરત્નને ઘૂંટણ મચકોડી અપંગ કરવાની ક્રૂર ઘટના દ્વારા સામાજિક વિષમતા તેમજ કરુણ નિષ્પાન કરે છે. ત્રીજો પ્રશ્ન, જગતના તાત એવા ધરતીપુત્રની કરુણ દશા નિહાળીને કાળુનું હૃદય શા માટે દ્રવી ઉઠ્યું? કરતા છે પન્નાલાલ પટેલ. કૃતિ ભૂખથી ભૂંડી ભીખ અને સાહિત્ય પ્રકાર નવલકથા અંશ. માનવીની ભવાઈ નવલકથાના મુખ્ય બે પાત્રો કાળુ અને રાજુ છપનિયા દુકાળની કારમી પરિસ્થિતિમાં ટકવા ડેગડિયા આવ્યા છે. ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે, પણ આ દુકાળે કાળુના સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસ નહસ કરી નાખ્યા છે. ભીખ માંગવી એ કાળુના સ્વભાવમાં નથી. આ પરિસ્થિતિમાં ડેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એ ધાન લેવું પસંદ નથી. એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય છે, એની સાથે હાથ લંબાવવાનો, ભીખ માંગવાની? રાજુ સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કાળુ કંઈ ગણકારતો નથી. ભીખ માટે કતારમાં ઊભેલા લોકોને જોઈ એનું હૃદય કાંપી ઉઠે છે. દોઢ પાસેર ખીચડી માટે હાથ લંબાવવાનો? ધિક્કાર છે આ અવતારને, ધિક્કાર છે આ જીવવું. સ્વમાની કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતા ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું તેમજ મુખિયાજીના ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે, જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. શેઠના માન ખાતર એણે દોઢ પાસેર ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ઉઠ્યું. એને થયું આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો. ટેક પણ ન રહી અને મરવા જેવું થયું. આમ કાળુની વેદના એના વાણી, અર્થે અને વર્તનમાં સતત ટપકતી રહે છે. ચિત્તભ્રમ થતાં એ કહે છે કે ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથી ભૂંડી ભીખ છે. લેખકે અંતમાં કાળુની મનઃસ્થિતિ વ્યક્ત કરતા સાચું જ કહ્યું છે. નથી વેઠતા રામ ભૂખોય, નથી વેઠાતી ને આ ભીખોય. માટે ઝીંકવા માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળુ જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણ હોય. વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો.